તો રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશું ભાઈ. આજે આપણે નવું વર્ષ છે ભાઈ, તો નવા વર્ષના બધાને મારા તરફથી રામ રામ અને જય શ્રી કૃષ્ણ. અને ભાઈ આપણે આજે કઈ બાજુ જવાનું હોય તો હમણાં તમને બતાવી દઈશ. તો ભાઈ આપણે કઈ બાજુ જવાનું હોય તો તમને આગળ જ ખબર પડશે રસ્તામાં, કેમ કે આખો વિડીયો જોજો તમે. અને ભાઈ આપણે આજે જવાનું બહુ જાજી જગ્યાએ છે. તો આપણે વહેલા નીકળ્યા હતા રાતે 3 વાગે જ, કેમ કે ભાઈ 3 વાગે નીકળી તો જ ટાઈમે બધે પહોંચાય એમ હતું, બાકી નહોતું પહોંચાય એમ. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા હતા ગુવાણાની ગોલ અહીંયા, અને ભાઈ પછી ચા પીવા બ્રેક કરી દીધી હતી ગાડી, કેમ કે ભાઈ ચા વગર ન હાલે, બધે વગર હાલે આપણે. તો ચા તો પહેલાં જોઈ. અને ભાઈ આપણે અત્યારે પહોંચ્યા હતા ખંભાળિયા. અને ભાઈ તમને કહી દઉં કે ભાઈ આજે આપણે એને કારિયા ઠાકર પાસે જઈએ છીએ. અને ભાઈ આવો મોકો તો આપને નવા વર્ષનો પહેલી વખત મળ્યો કે ભાઈ બંને કામ ભેગું થઈ ગયું. મુહૂર્ત પણ સારું થઈ ગયું, કેમ કે કારિયા ઠાકર પાસે જવાનો મોકો મળ્યો. અને ભાઈ આજે બેસતું વર્ષ છે, તો બહુ સારામાં સારું કહેવાય કે ભાઈ આપને દ્વારકા જવાનો મોકો મળ્યો. અને ભાઈ ખાલી દ્વારકા જ નહીં, આજે બહુ જાજી જગ્યાએ જવાનું છે કે, અને પાછું છે પણ આપણા ઉપર જ બધું, કેમ કે ભાઈ આપણે જ્યાં લઈ જઈએ ત્યાં એને જવાનું છે. તો આજે તો કંઈક અલગ જ વાત છે. અને ભાઈ આપણે અત્યારે ખંભાળિયાથી હાઈવે ઉપર ચડી ગયા છે. અને ભાઈ આપણે કેટલી જગ્યાએ જઈએ તો પછી બધું આપણા ઉપર છે, કે જેવો ટાઈમ રહેશે એ પ્રમાણે આપણે જાશું આજે. બાકી તો જોઈએ આગળ કે કેટલાક ભલે જાય ને કેટલાક નહીં. અને ભાઈ દ્વારકા ને એ તો ફાઇનલ જ છે, 2 કે 3 જગ્યા તો. અને પછી આગળ વિચારશું કે કેટલી જગ્યાએ જવાનું થાય. અને ભાઈ આવો મોકો તો લગભગ ન મળે, પણ આજ પહેલી વખત આવો મોકો મળી ગયો કે ભાઈ બેસતા વરસ ને બધું હારે થઈ ગયું. તો ભાઈ આજે મને એવું લાગે છે કે ભાઈ કારિયા ઠાકર ખરેખર હારે જ છે, કેમ કે ભાઈ અહીંયા આવ્યા તો આપણે સીએનજીમાં પણ સીધી જ ગાડી લાગી ગઈ. અને ભાઈ પ્રેશર પણ સારું હતું, એટલે ખોટું આપણે ઉપાધિ નહીં, રખડવામાં ગમે એટલું રખડવાનું થાય તો આજે. તો હાલો ભાઈ, હવે આપણે સીએનજી ભરાવા આવ્યું છે. અને ભાઈ આજ તો કંઈક અલગ જ મજા આવી ગઈ હતી, કેમ કે ભાઈ બધું પરફેક્ટ કામ હાલતું હતું આપણું. અને ભાઈ અત્યારે સવારમાં લોકેશન પણ જોરદાર છે. હવે સવારમાં કંઈક વાત જ. તો હાલો ભાઈ, આપણે પાછો 4 લાઈન રસ્તો પકડી લીધો છે. અને ભાઈ હવે આપણે કઈ બાજુથી જઈ જોવાનું છે, કેમ કે ભાઈ 3-4 રસ્તા જાય છે દ્વારકા જવાના. તો ભાઈ લીંબડીના પાટિયેથી ને જવાય છે, નંદાણાથી ને જવાય છે, અને કુરંગા થઈને જવાય હાઈવે ટુ હાઈવે. તો હવે આપણે જોઈએ કે કઈ રસ્તે જાય. અને ભાઈ આ આવી ગઈ છે ઝાકર. તો હાલો ભાઈ, આપણે અત્યારે પહોંચી ગયા હતા દ્વારકા. અને ભાઈ આપણે કી રસ્તે ચાલ્યા હતા એ તમને કહી દઉં. ભાઈ આપણે ચાલ્યા હતા નંદાણા થઈ, નંદાણાથી ડાયરેક્ટ સરકલા નીકળી જાય એ રસ્તો હારામાં હારો છે. અને ભાઈ આપણે એ રસ્તે આવેલા હતા, કેમ કે ભાઈ આપણે તો પરફેક્ટ એ રસ્તો લાગે એટલામાંથી. અને ભાઈ આ બાજુ હાલવામાં તો કુરંગા હાલવામાં તો એક ટોલ નાકું આવે છે. અને ભાઈ ઓલા રસ્તામાં તો કંઈ આવતું નથી, ને રસ્તો પણ સારો લાગ્યો મને તો. તો ભાઈ આપણે અત્યારે પહોંચવા આવ્યા હતા પાર્કિંગમાં. અને ભાઈ પાર્કિંગમાં જે વારો નથી આવ્યો, કેમ કે ભાઈ 15-20 મિનિટ આપણે ઊભા ત્યારે પહોંચવું થયા એ પાર્કિંગની. અને ભાઈ આજે ટ્રાફિક કોઈ સીમા બહાર હતી, કેમ કે ભાઈ આજે નવું વર્ષ છે એટલે ટ્રાફિક કંઈક વધારે જ હોય. અને ભાઈ ટ્રાફિકનો અંદાજ તો આપણે ખંભાળી હાઈવે ચડી ત્યાં જ ખબર પડી જાય કેવી ટ્રાફિક. તો ભાઈ આપણે ગાડી બહુ જાજી છેટી રાખવી પડે, કેમ કે ભાઈ પાર્કિંગમાંથી પછી અંદર નથી આવવા દેતા. 9-10 વાગ્યા પછી અંદર ના આવવા જોઈએ, બાકી ત્યાં સુધી સવારમાં વહેલા આવ્યા હોય તો આપણને ગાડી અંદર જવા દઈએ સાઈડમાં મંદિર સુધી. બાકી હવે અત્યારે 9 વાગ્યા પછી નથી જવા દેતા, કેમ કે અંદર ટ્રાફિક ન થાય ને એના હિસાબે. તો અહીંથી ભાઈ આપણે હાલીને જવું જોઈએ. કેમ બાકી ગીત હાલે ને જોરદાર. તો
તો ભાઈ આજે છે નવું વર્ષ, તો ભાઈ કારિયા ઠાકરની ધજાના દર્શન કરી લ્યો ને ભાઈ. અંદર તો ફોન અલાઉડ નથી, તો આપણે કંઈ દર્શન કરાવી શકીએ, પણ ધજાના દર્શન તો કરાવી જ છે. તો ભાઈ કંઈક આવો છે નજારો બધો દ્વારકાનો. અને ભાઈ આજે પાણી છે ગોમતી ઘાટમાં, કેમ કે અહીંયા જ બારોબાર જ એટલું પાણી દેખાય છે. અને ભાઈ આ રહી આપણી હારે આવ્યા ઈ. તો ભાઈ આપણે અત્યારે પૂગવા આવ્યા હતા મંદિર આગળ, અને ભાઈ આજે આપણે એની હારે રહેવું જોઈએ, કેમ કે ભાઈ એને જોયું કંઈ નથી, પહેલી જ વખત આવ્યા છે. તો આપણે બધું વ્યવસ્થિત રીતે સમજાવશું, અને ભાઈ આપણે બધું વ્યવસ્થિત રીતે કહેવું કે ભાઈ આ જગ્યા ઉપર આ વસ્તુ છે અને આનું મહત્વ આ છે. તો ભાઈ ગેટની પહેલા કંઈક આવો નજારો આવે, બે બાજુ દુકાનો છે, અને ભાઈ અંદર મંદિરની પહેલા કંઈક આવી રીતનું છે બધું. અને ભાઈ અહીંયા હવે આવી ગયું ઓલું મોબાઈલ જમા કરવાનું. તો ભાઈ તમને દેખાતું જ હશે કે ભાઈ અંદર કેવડી લાઈન છે. અને ભાઈ ભરસક બધું ભર્યું છે, જબરજસ્ત છે અંદર લાઈન. એટલે ભાઈ હવે જોઈએ કે ક્યારેક વારો આવે આ બધાનો દર્શન કરવાનો. તો ભાઈ પછી આપણે આવતા રહ્યા સીધો નાસ્તો કરવા ધજાના દર્શન કરીને. અને ભાઈ આપણે રાતના 2 વાગ્યાના આમનામ હતા, એટલે ભૂખ પણ બહુ લાગી હતી. અને ભાઈ આપણે કંઈ ફ્રૂટ કે એવું મળ્યું નહીં, બાકી નકર આ નાસ્તો આપણે સમજ બહારની વસ્તુ છે. કેમ કે ભાઈ ભૂખમાં તો ગાજર હાલે, તો ભૂખમાં ગાજર આયકા જેવી વસ્તુ છે, બાકી આ આપણું બહુ સેટિંગ ન આવે આનું. તો ચાલો ભાઈ, જે મળ્યું એ નામી જ છે, તો કરી લઈ પહેલાં થોડો ઘણો નાસ્તો, અને પછી જોઉં આગળ કે ક્યાં લઈ જવાના છે દર્શન કરીને આવે એ ત્યારે. કેમ કે ભાઈ એને હજી 1-1.5 કલાકની વાર લાગશે, કેમ કે લાઈન જ એવડી હતી આજે. તો ભાઈ નવા વર્ષમાં પાછી ધજા બદલે છે, તો તમે દર્શન કરી લ્યો ધજા ચડે છે એના. અને ભાઈ આપણે પછી બહાર ઊભીને જ દર્શન કર્યા હતા, કેમ કે ભાઈ અંદર ટ્રાફિક હતી એના હિસાબે. હવે અત્યારે આ બીજી ધજા ચડે છે. તો ભાઈ ધજા તો કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે ખાલી ચડાવવાની જ વાર છે. અને ભાઈ આ ચડાવી દીધી. તો ચાલો ભાઈ, જય મુરલીધર, જય મહારાજ દ્વારકાધીશ્વરની જય હો. તો ભાઈ આ આવી ગયો આપણે પછી ગોમતી ઘાટે. અને ભાઈ ગોમતી ઘાટનું પાણી પણ આજે વધારે હતું. અને ભાઈ કંઈક આવો નજારો હતો ગોમતી ઘાટનો. અને ટ્રાફિક વધારે હતી એટલે તો ભાઈ પછી આપણે ગોમતી ઘાટમાં નાહી લીધું હતું, કેમ કે ભાઈ આપણે ફૂલ તૈયારીમાં આવ્યા હતા, કે ભાઈ પ્લાનિંગ જ હતો ગોમતી ઘાટે નાહવાનો આજે. તો ભાઈ આપણે આપણી બધી વ્યવસ્થા કરીને જ આવ્યા હતા, એટલે પછી આપણે નાહી નહીં ખાન. અને ભાઈ પાણી પણ ભારી હતું આજે તો. અને ભાઈ આ કંઈક છે નજારો બધો એવો. અને ભાઈ આપણે આજે કંઈક મોજા તો એટલા બધા ખાસ નથી આવતા. અને ભાઈ આ આપણી હારે આવ્યા એ ભાઈ છે ફોટા પાડે છે. વ્યૂ ખરેખર એક નંબર આવે છે. અને ભાઈ અત્યારે એવું છે કે ભાઈ મોજા નથી આવતા, બાકી કંઈ ઘટતું નથી મોજા સિવાય. તો આપણે દ્વારકા દર્શન કરીને પછી નીકળી ગયા હતા સીધા રૂક્ષ્મણી જવા માટે. ને ભાઈ ત્યાંથી જાજો ફોલો નથી થતો, દ્વારકાથી 3-4 કિલોમીટર જ થતું હશે. અને ભાઈ પછી આપણે મંદિરે જવાના છે રૂક્ષ્મણીના. તો ચાલો ભાઈ, આ ગેટ તો આવી ગયો. અને ભાઈ
ટ્રાફિક અહીંયા પણ એવી જ છે, કેમ કે ભાઈ દ્વારકા ટ્રાફિક હોય ને અહીંયા ના હોય એવું બને નહીં. તો ભાઈ આજે ટ્રાફિક બધે બહુ છે જી. અને ભાઈ મહારાષ્ટ્ર જે થયો તો એ અહીંયા જ થયો તો એની બાજુમાં જ રૂક્ષ્મણી મંદિરની. અને ભાઈ આપણે અહીંયા ગાડી રાખવી છે, કેમ કે ભાઈ આગળ જગ્યા નથી એટલે. તો ભાઈ આ બધા મીંડા ફોટા પાડવા અહીંયા ત્રાંસલાન બાંગલાન, કંઈક વાંકા ઉભા ને કંઈક સીધા ઉભા ને કંઈક આડા ઉભા ને. ભાઈ ભગવાનની શરીર હાજુ દીધું હે તો વ્યવસ્થિત ફોટા પાડો સીધા ઊભી, કેમ કે ભાઈ અને ભાઈ કઈ સિસ્ટમ સારી છે કે ભાઈ પરિક્રમા થઈ ગઈ ભેગા ભેગી. તો ભાઈ હવે આપણે જવાનું હતું પાછું ત્રીજું સ્થળ હતું એ હતું ભીમરાણા મોગલધામનું મંદિર છે ત્યાં. તો આપણે ભીમરાણા જવું છે હવે. આ આવી ગયો એનો ગેટ, હવે આવી ગયો આ બોર્ડ એનો, અને અહીંથી મંદિરની જગ્યા ચાલુ થઈ ગઈ છે. તો ભાઈ કંઈક આ છે મંદિરની જગ્યા બધી, અને ભાઈ ટ્રાફિક અહીંયા પણ બહુ છે. અને આ ભીમરાણા રહ્યું ત્યાં મોગલમાંનો જન્મભૂમિ છે. અને ભાઈ મંદિર બહુ જોરદાર જ છે. તો જોઈ લ્યો ભાઈ કેવડી ટ્રાફિક છે અહીં, કે વાહન નથી માતું. અને ભાઈ હજી અંદર તો બાકી જ છે કેટલી ટ્રાફિક જોવાની તો. અને ભાઈ આ આવી ગયો મંદિરનો ગેટ. ને ભાઈ આ રીતનું છે કંઈક ત્યાં. તો ભાઈ કંઈક આ રીતનું છે મંદિર. અને ભાઈ ઓલું જે સામે દેખાય છે કામ ચાલુ એ છે ભોજનાલય. અને ભાઈ અહીંયા છે સામે ધૂણો. તો ભાઈ આપને થઈ ગઈ છે બસ, કેમ કે ભાઈ આપણે રાતે 2 વાગ્યાના આમનામ થઈ, અને ભાઈ અત્યારે વાગ્યા 2 દિવસના. ને ભાઈ તો ભાઈ આપણે આવી ગયું છે ભોજનાલય. અને ભાઈ અહીંયા પ્રસાદી ચાલુ જ હોય. તો ભાઈ આપણે પછી ત્યાંથી દર્શન કરીને પ્રસાદી લઈને નીકળી ગયા હતા સીધા આપણે. સામે દેખાય છે, મારે તમને કંઈ કહેવાનું નથી પણ તોય છતાં કહી દઉં કે આપણે ગયા હતા પછી સીધા નાગેશ્વર. અને એ બધું આમ વિચારી તો એક જ રૂટમાં બધું આવે. અને ભાઈ અહીંયા એ જ પોઝિશન છે આજે તો. અને ભાઈ ભોળિયાનાથ બેઠા છે. તો ભાઈ અહીંયા ટ્રાફિક બહુ જ જાજી હતી, એટલે આપણો જીગર તો પડ્યો નહીં અંદર લાઈનમાં જવાનો તો દર્શન કરવા. તો ભાઈ આપણે છેટેથી દર્શન કરી લીધા. અને ભાઈ અહીંયા તો ભૂલ ભૂલામણી જેવું બહુ છે, જારી રાખેલી. અને ભાઈ બધું ભરસક હતું. તો ભાઈ આ છે કંઈક મૂર્તિનો બધો ટ્રાફિકનો નજારો બધો. અને ભાઈ આપણે લઈ લીધા 25 રૂપિયાના ચશ્મા, કેમ કે ભાઈ તડકો જરાક વધારે જ લાગતો હતો આપણે. અને દરેક શંકર ભગવાનના દર્શન કરી આવી. તો ભાઈ તડકો બહુ હતો એટલે પછી આપણે વયા ગયા હતા લીંબુ સોડા પીવા. ભાઈ લીંબુ સોડા ખરેખર બહુ જોરદાર બનાવી દીધી હતી, કેમ કે ભાઈનું કામ બહુ સારું છે લીંબુ સોડા બનાવવાનું. તો ભાઈ હાલો આપણે બધા દર્શન ત્યાં કરી લીધા હતા, અને હવે આપણે નીકળી ગયા હતા પાછા સીધા ઘરે જવા માટે. અને હવે જોઈ કે આગળ હજી 2-3 જગ્યા આવે છે લેવી હોય તો હવે આઈડિયો દેશું જો ટાઈમ વધશે તો, બાકી નકર સીધા ઘરે. તો ભાઈ આપણે પાછા પહોંચી ગયા હતા સીએનજી ભરાવા, કેમ કે ભાઈ સીએનજી પાછું અહીંયા પહોંચ્યા હતા તો ખલાસ થઈ ગયા. આપણે સવારે અહીંથી જ કમ્પ્લીટ કરીને ગયા હતા ગાડી. અને ભાઈ પાછો પણ અહીંથી જ ભરાવી લેવી છે, કેમ કે ભાઈ હવે આગળ પાછો રસ્તામાં કોઈ પ્રોબ્લેમ ન આવે. અને ભાઈ હજી આપણે જાવું શું તો ખરી ત્યાં. તો ભાઈ આપણે અત્યારે છેલ્લો સ્ટોપ લેવાનો હતો ગોપનાથનો, અને ભાઈ ગોપનાથ આપણે જઈએ છીએ. હું જોઈએ આગળ ગાડી ચડે કે નહીં ગોપનાથ, કેમ કે ભાઈ 8-9 જણા બેઠા હોય એટલે કંઈ આઈડિયો ન આવે ગાડીનો.
અને આ છે ભાઈ ગોપનાથના ઘાટનો કંઈક આવો નજારો, પણ રાત હતી એટલે બહુ શૂટિંગમાં નહોતું જામતું. તો ભાઈ કંઈક આવી રીતનું મંદિર દેખાય ગોપનાથનું.